ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। એટલે હું 9મા અધ્યાયની અંદર આપણે જોઈ રહ્યા હતા એનો સાર એની અંદર એકથી પ્રથમ 3 શ્લોક જે છે એની અંદર આ ભગવદ્ 9મા અધ્યાયનો વિષયની વાત કરી અને વિષય છે ઈશ્વર જ્ઞાન. ઈશ્વર જ્ઞાન જે છે અર્થાત આ જે કંઈ છે ઈશ્વર છે એને કારણે જગતના રૂપમાં પણ જે જોઈએ છે જે જાણીએ છીએ એ ઈશ્વર જ છે, પરંતુ એની અપરા પ્રકૃતિ છે. કારણ કે ઈશ્વર તો આ રૂપમાં દેખાઈ રહ્યો છે, એનું વાસ્તવિક સ્વરૂપ જે છે એ તો બ્રહ્મ છે, પૂર્ણ છે. જ્યારે આ જગત તો વિકારી છે, જડ જણાય છે, એ પણ એ જ છે, પરંતુ આ એનો દેખાવ છે. એટલે અપરા પ્રકૃતિ જે છે એના જ્ઞાનની બહુ એનાથી કંઈ જીવનમાં ફેર પડતો નથી. એટલે મુખ્યત્વે આપણે જીવનમાં જે શોધી રહ્યા છીએ એ ઈશ્વરને જે શોધી રહ્યા છીએ, આપણે ઈશ્વરને શોધી રહ્યા છીએ, આપણે નિત્ય વસ્તુને શોધી રહ્યા છીએ, આપણે જીવનની અંદર સલામતીને શોધી રહ્યા છીએ. સલામતીનું નામ ઈશ્વર છે. જો સલામતીનું નામ ઈશ્વર ન હોય તો પછી અસલામતી ઈશ્વર સાથે જોડાયેલી હોય. હવે ઈશ્વર અસલામત હોય તો પછી તો ક્યાં પ્રશ્ન છે. એવી રીતે જીવનની અંદર આપણે શાંતિ શોધી રહ્યા છીએ, એ શાંતિ ઈશ્વરનું સ્વરૂપ છે. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે. અર્થાત વાસ્તવની અંદર જે શાંતિ આપણે શોધીએ છીએ ઈશ્વર જ છે. અશાંતિ એ ઈશ્વર સાથે સંકળાયેલી ન હોય, અસલામતી ઈશ્વર સાથે સંકળાયેલી ના હોય. સુખ જીવનમાં શોધીએ છીએ એ ઈશ્વર જ છે. ઈશ્વર તો સુખ સ્વરૂપ હોવો જ જોઈએ. ઈશ્વર ક્યારેક દુઃખી થાય, ક્યારેક સુખી થાય, ક્યારેક મૂળમાં ક્યારેક મૂળમાં ના હોય, તો એ ઈશ્વર ના હોય. એટલે આપણને આમ આપણે જીવનમાં ઈશ્વરને શોધીએ છીએ એવું જ્યારે કહીએ છીએ ને ત્યારે આપણને અંદર થાય હું વળી ક્યાં ઈશ્વરને શોધું છું. મારે તો જીવનની અંદર ફલાણા વ્યક્તિ સાથે મારો સંબંધ થાય એવું જોઉં છું કે જેથી મને સલામતી લાગે. એ વ્યક્તિ મારા જીવનમાં હોય તો પછી મને થોડી શાંતિ લાગે. અર્થાત આપણે શોધીએ છીએ આ બધી વસ્તુઓ, પણ એમાં શોધવાનું તો વસ્તુ આપણે નિત્ય વસ્તુ શોધીએ છીએ ને. સલામતી, નિત્ય સલામતી, નિત્ય શાંતિ, નિત્ય સુખ ઈચ્છીએ છીએ ને. તો ઈશ્વર તો નિત્ય હોવો જોઈએ ને, અને ઈશ્વર જ આ સુખ સ્વરૂપ હોવો જોઈએ. એટલે ઈશ્વરને શોધીએ છીએ તો પછી એ ઈશ્વરને જાણવો જોઈએ. આપણે શોધીએ છીએ બરાબર છે,
પરંતુ ઈશ્વરને જાણવો જોઈએ. એટલે આ અધ્યાયના પ્રથમ 3 શ્લોકની અંદર તો આ વિષય અને એ મારાથી દૂર ન હોય. ઈશ્વર મારાથી દૂર હોય તો પછી ખરેખર એ અનિત્ય જ હોય. જેમ જગતના પદાર્થો, જેમ તમે જાણો છો જગતના પદાર્થો બધા કેવા છે? મર્યાદિત છે. મર્યાદા કહીએ ને એટલે બધું સાથે આવી ગયું. હવે તો વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કહી દીધું કે આ અવકાશ અને સમય એ બે કોઈ જુદી વસ્તુઓ નથી. એ બંનેનું એક ફેબ્રિક, જેમ તાણાવાળા હોય ને એમ તાણાવાળા છે. અને એટલા માટે જ હવે તમે જુઓ જગતના આપણે જે દૂર દૂરના બધા પદાર્થો જે છે, ગેલેક્સી કે તારાઓ કે બધું, એનું અંતર જે છે આપણે હંમેશા સમયમાં શોધીએ છીએ. લાઇટ યર, પ્રકાશ વર્ષ. હવે વર્ષ તો સમય બતાવે છે અને અંતર એટલે શું? અવકાશ. એટલે આપણે અંતર જે શોધી રહ્યા છીએ, એટલે સોરી, આ જે અંતર જે છે એ અંતર વાસ્તવમાં પછી તો સમયને અંતર્ગત. એટલે એમાં મારે બહુ પડવું નથી, પરંતુ કાળ અને દેશ જોડે જનારી વસ્તુઓ છે. એનીવે, અને એની અંદર આ બધું વિવિધ નામ આપો જગત. એટલે કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર આ મર્યાદિત વસ્તુ આપણે જ્યારે બોલીએ ને તો બંને ગણિત લેવાનું. દેશમાં મર્યાદિત હોય એ કાળમાં પણ મર્યાદિત હોય. જે કાળમાં મર્યાદિત હોય એ દેશમાં મર્યાદિત હોય. અને ગુણધર્મોની રીતે પણ મર્યાદિત હોય. બધી રીતે મર્યાદિત. એટલે મર્યાદિત કહીએ ત્યારે દરેક વખતે આવું બોલવાની જરૂર ન હોય, પરંતુ આ તો કહી દઉં તમને. એટલે વાસ્તવમાં આવી મર્યાદિત વસ્તુઓમાં આપણે અમર્યાદિત અનિત્ય વસ્તુઓમાં નિત્ય વસ્તુને શોધીએ છીએ. અને ન જ મળે ને પછી તો. એટલા માટે જ આપણે બધું મળે છે પરંતુ આ નથી મળતું. એટલે પ્રત્યેક વ્યક્તિ એક નિત્ય વસ્તુની શોધ કરી રહી છે. આપણે જીવનની અંદર આપણને કશી ખબર ન હોવાને કારણે આપણે શું કરીએ છીએ? આપણી આસપાસની જ વસ્તુ હોય ને એને એવી રીતે ગોઠવવા માંગીએ છીએ કે જેથી કરીને મને એમાંથી સતત સુખ, સતત સલામતી અને સતત શાંતિ મળતી રહે. અને એ આસપાસની વસ્તુ એટલે કે જગત, હવે એ પોતે જ અનિત્ય છે. એ અનિત્ય વસ્તુમાંથી નિત્ય સુખ, નિત્ય શાંતિ, નિત્ય સલામતી શોધીએ છીએ. એને લીધે જીવનભર શોધતા રહીએ છીએ. એટલે જે વ્યક્તિઓને જીવનમાં આવું કશું ભગવદ્ ગીતા કે કશાકનો કોઈ મતલબ આ વસ્તુઓ જાણી જ નથી અને જાણવાની ઈચ્છા પણ નથી પાપને કારણે, એ લોકોના જીવન આ રીતે વ્યર્થ જાય છે. હા, કારણ કે આપણું કમિટમેન્ટ કશી વસ્તુ, કોઈ સંબંધ માટે છે જ નહીં. આપણું કમિટમેન્ટ એક નિત્ય વસ્તુ માટે છે. અને બધું સંબંધોથી માંડી બધું અનિત્ય જ છે. ચાલો, એટલે જે વ્યક્તિઓ આ જે વસ્તુ કહેવાઈ રહી છે એના માટે જે તૈયાર નથી હોતી એ વ્યક્તિઓ માટે આ ઈશ્વર ખરેખર અહીંયા અને હમણાં જ ઉપલબ્ધ હોવા છતાંય નિત્ય વસ્તુ દૂર ના હોય છે. મેં કહી દીધું, દૂર હોય તો મર્યાદિત જ થઈ. નિત્ય વસ્તુ એટલે શું? તમારાથી એનું સહેજ પણ અંતર જ ના હોય. અંતર એટલે શું થયું? કાળમાં અંતર આવે, દેશમાં અંતર આવે તો મર્યાદિત થયું કે ના થયું? એટલે જે વસ્તુ નિત્ય હોય, આ બધા સિદ્ધાંતો સમજી લેવાના. નિત્ય વસ્તુ હોય કદી મારાથી દૂર ના હોય. નિત્ય વસ્તુ જગતમાં ન હોય તો અનિત્ય છે બધું. તમારાથી અન્ય હોય એટલે અનિત્ય થઈ ગયું. અને એને પ્રાપ્ત કરવાનું હોય તો પ્રાપ્તિ પણ હવે ભવિષ્યમાં થશે, જ્યારે પણ થાય ત્યારે. તો એ રીતે પણ કાળમાં મર્યાદિત થઈ ગયું. એટલે નિત્ય વસ્તુ મીન્સ વિચ ઇઝ હિયર એન્ડ નાવ. તો અહીંયા અને અત્યારે જ. તો પછી મારાથી અન્ય શું હોય મને કહો? મારાથી અન્ય હોય એ વસ્તુઓ અહીંયા અને હમણાં અને અત્યારે, હમણાં અને અહીંયા ના હોઈ શકે. અત્યારે દાખલા તરીકે તમે ને હું બેઠા છીએ આપણે સામે, બરાબર છે? તમે હમણાં છો અને અહીંયા છો, પણ એ તો કેટલો વખત. મારા માટે તમે બધા અહીંયા છો અને હમણાં છો, બરાબર? કેટલો વખત? સ્વામીજી 1 કલાક પતી ગયું. એટલે મારાથી અન્ય હોય તો પછી હમણાં ને અહીંયા શક્ય નથી. મારા સિવાય ન હોઈ શકે. હું જે વસ્તુ, હું એવો છું જે હંમેશા છું, મારી સાથે હંમેશા અહીંયા છું અને હમણાં પણ છું. એટલે વોટ ઇઝ રાઇટ નાવ એન્ડ હિયર
ઇઝ હાઈ, અને એ વાસ્તવની અંદર એ જ ઈશ્વર છે. નિત્ય વસ્તુ, ઈશ્વર નિત્ય છે અને નિત્ય વસ્તુ હોય, અમર્યાદિત હોય, એ પણ એ રીતે પણ તમે જુઓ, જે રીતે જુઓ. એટલે ઈશ્વરનું આવું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આત્મા છું એ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આત્મા અને ઈશ્વર વચ્ચે ઐક્ય છે એ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. મારાથી અન્ય હોય તો એ કદી ઈશ્વર હોઈ જ ન શકે. અમે મર્યાદિત જ બની ગયો. એનીવે, ચાલો. એટલે આવું વસ્તુઓ, મતલબ કે આત્માના રૂપમાં જે વસ્તુ સમજી જ ન શકીએ, તો એનો અર્થ એવો થયો કે મન આપણે એના માટે તૈયાર હજુ નથી થયું. તો પછી આ ઈશ્વરનું આવું જ્ઞાન જે આપણને નિત્ય સુખ, સલામતી, શાંતિ આપનારું છે, એવું જ્ઞાન એ વ્યક્તિ જે તૈયાર નથી એને માટે રાજગુહ્ય કહી દીધું, ટોપ સિક્રેટ. કારણ કે જે શોધો છો એ ક્યાંય નથી, અહીંયા જ છે, અહીંયા જ છે, હમણાં જ છે. પણ તોય કશું સમજાતું જ નથી આ વસ્તુ. એનો અર્થ કે એ વસ્તુ આપણા માટે સિક્રેટ રહે છે. માટે આ અધ્યાયની અંદર, આ પહેલા 3 શ્લોકની અંદર જ કહી દીધું કે આ જ્ઞાન જે છે, જે મનુષ્ય પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક જગ્યાએ અને પ્રત્યેક જન્મની અંદર શોધી રહેલો છે, એ વસ્તુ વાસ્તવમાં એનું પોતાનું જ સ્વરૂપ છે, અને છતાં એ સમજી નથી શકતો. માટે એના માટે આ ટોપ સિક્રેટ છે. ટોપ સિક્રેટ એને જ કહેવાય કે જે તમારી સામે જ હોય, તમારાથી આટલું પણ દૂર ના હોય. અહમ જે છે એ જ આ વસ્તુ છે, આ પરમાત્મા છે. એ વસ્તુ એ શું છે, તમારાથી આટલું દૂર નથી. અરે હું તો કહું છું, અંતઃકરણ પણ તમારાથી દૂર કહેવાય. કારણ કે ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતું. અંતઃકરણ લય પામી જાય. તમે એક એવા છો જે હંમેશા તમારી સાથે જ છો, અહીંયા જ છો, અત્યારે જ છો, અને પ્રત્યેક ક્ષણે આ જ રહેવાનું છે. આવતીકાલે અહમ માટે તમે શું કહેશો? સમજીએ, અહીંયા જ છું અને હમણાં જ છું. પછી કલાક પછી તમે શું કહેશો? હું અહીંયા જ છું, હમણાં જ છું. સમજી ગયા તમે? હું તમારા માટે સ્વામી હમણાં કલાક છે, અહીંયા અને હમણાં, પછી નહીં, પછી નહીં. એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા અને હમણાં, આ બહુ મોટી સમજવાની વસ્તુ છે. પૂજ્ય સ્વામીજી સમજાવી કે એક જ વસ્તુ એવી છે, અહીંયા અને હમણાં, અહીંયા અને હમણાં, અહીંયા અને હમણાં. વર્ષ પછી અહીંયા અને હમણાં નિત્ય વસ્તુ થઈ ગઈ. ચાલો, એનીવે, એટલે આત્માથી અન્ય કશું નિત્ય છે જ નહીં. માટે નિત્ય વસ્તુ જે શોધી રહ્યો છું એ આત્મા જ છે, એ જ પરમાત્મા છે, એ જ સુખ સ્વરૂપ છે, વગેરે વગેરે. બહાર જગતની અંદર તો બધું અનિત્ય છે, દેશમાં, કાળમાં. માટે અસલામત એ પોતે જ અસલામત છે. કાળમાં મર્યાદિત વસ્તુને અસલામત કહેવાય. આજે છે, કાલ નથી. અને એ સુખ પણ જે છે વાસ્તવની અંદર, એટલે સુખ એટલે શું? પૂર્ણતા. તો પછી હવે જગત તો અપૂર્ણ જ છે ને. દેશકાળમાં મર્યાદિત એટલે શું? અપૂર્ણ. એટલે બહુ પણ ગજબની વસ્તુ છે કે આપણે જીવનભર આ બધું શોધતા જ રહીએ છીએ. આપણને ખબર નથી શું શોધીએ છીએ, એ જ નથી ખબર. એકચ્યુઅલી મોટી મુશ્કેલી આ છે. આપણે શું શોધીએ છીએ એ જ નથી ખબર. આપણને કેવું છે કે એક પરિસ્થિતિનું નિર્માણ એવું કરું. અરે વ્યક્તિ નોકરી કરવાનું શરૂ કરે 25મા વર્ષે, એને પણ આવું જ છે કે સ્વામીજી હું આ ધીરે ધીરે બધું પરસેવો પાડીને બધું કમાતો જઈશ, આમ કરતો જઈશ, ધીરે ધીરે બધું ગોઠવતો જઈશ, અને પછી છેવટે એક એવી પરિસ્થિતિ આવી જશે જેમાં મને પૂર્ણ સલામતી લાગશે, અને હંમેશ માટે મારા જીવનમાંથી અશાંતિ જતી રહેશે, અને હંમેશ માટે હું આનંદમાં રહીશ. આવી એક આઈડિયલ પરિસ્થિતિની શોધની અંદર જ બધા ફરે છે. બધા મનુષ્યોની વાત કરું છું, બીજા લિવિંગ બિંગ્સ એટલે બીજા પ્રાણીઓની તો કોઈ વાત જ બિચારાઓને એવી સૂઝે નથી. પરંતુ મનુષ્યને આ પ્રકારની સતત શોધ છે, ને એની શોધ માટેનો એ પ્રયત્ન એની ફ્રીવિલ પસંદગીને આધારે કરે છે. પરંતુ બિચારો પામી નથી શકતો. પામર, એ રીતે પામર છે. એટલે છે પોતાનું જ સ્વરૂપ પણ નથી ખબર. એટલે ટોપ સિક્રેટ કહેવાય કે સામે હોવા છતાંય, સામે એટલે અહમના રૂપમાં જ હોવા છતાં પણ એ બહાર જગતની અંદર શોધે છે. અને આ જ્ઞાન વાસ્તવની અંદર ખરેખર ઈશ્વરનું આવું જ્ઞાન જે છે આત્માના રૂપમાં રહેલું છે, એ જ્ઞાન વ્યક્તિને સંસારમાંથી મુક્ત કરનારું હોવાને કારણે આ જ્ઞાનને રાજવિદ્યા પણ કહી. રાજવિદ્યા, રાજગુહ્યમ. એટલે વાસ્તવની અંદર આ તો આ બધા વિદ્યાઓની રાજા છે. કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરો એની અંદર તમે તમારા વિશેનો મર્યાદિત ખ્યાલ છે નહીં દૂર થાય, નહીં જાય, ક્યાદી ના જાય. એટલે પેલો જે જાણનારો તો રહે જ ને. તમે ઇકોનોમિક્સ જાણો કે કેમિસ્ટ્રી જાણો કે ક્વોન્ટમ મિકેનિક્સ જાણો કે જે જાણવું એ જાણો, પણ હું જાણનારો એક ઇન્ડિવિજ્યુઅલ, એક વ્યક્તિ છું જે દેશકાળમાં મર્યાદિત. ઇનફેક્ટ વધુ જાણતા જાઓ ને
એમ વ્યક્તિ નમતો જાય, એનું માથું નમતું જાય, કારણ કે એને ખબર છે કેટલું નથી જાણતો. જે નથી જાણતો એ સહેજ એક બે વાક્યો જાણીને બહુ પેલો કૂદકા મારે, પરંતુ જે ખરેખર જ્ઞાની લોકો છે ને એ બિચારા બહુ નમ્ર થઈ ગયા છે, કારણ કે એમને ખબર છે કે આ એરિયાની અંદર હું બહુ જ અંદર ઉતરું છું, ઉતરેલો પણ છું, પણ મને ખબર પડે છે કેટલું બધું મને નથી ખબર. એટલે વાસ્તવની અંદર રાજવિદ્યા રાજગુહ્ય કંઈક આ એક જ જ્ઞાન એવું છે કે જેમાં હું જાણનારો જ જતો રહે છે, હું પૂર્ણ છું. હા, બાકી બધી વિદ્યાઓમાં પેલો જાણનારો તો રહે જ. કોઈ વિદ્યા તમે જાણનારાને દૂર ન કરી શકે. જાણનારો જતો રહે તો વિદ્યા જ્ઞાન પ્રાપ્ત કોણ જાણશે? આ એક જ જ્ઞાન એવું છે જે શાસ્ત્રોને ઉઘાડે અથવા તો શ્રવણ કરે ત્યારે, શાસ્ત્રને ખુલ્લું કરે કે ક્લાસ ભરે ત્યારે શું, હા હું જાણવું છે મારે સ્વામીજી આત્મવિદ્યા. તો પછી આ શાસ્ત્ર કે આચાર્યજી તમને કહે તું જાણનારો નથી ભાઈ, તું અહંકાર નથી, તું એક વ્યક્તિ નથી, તું તો પૂર્ણ બ્રહ્મ છું, તું જ્ઞાન સ્વરૂપ છું, તું જ્ઞાતા જાણનારો બનું છું. એ તો વાસ્તવમાં તું જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે જ્ઞાતા બનું છું, અને સામે કોઈ જ્ઞેય વિષય હોય તો તું જ્ઞાતા બનું છું. તું તો જ્ઞાતા અને જ્ઞેયનો સારરૂપ જ્ઞાન છું, ચૈતન્ય છું. એનો સત્ય જે છે ચૈતન્ય એ તું છું, અને ચૈતન્ય પૂર્ણ છે, બ્રહ્મ છે, વગેરે વગેરે. એ જ તું છું અને એ જ પરમાત્માનું સ્વરૂપ છે વગેરે. એ રીતે ઐક્ય પણ છે. આ પરા પ્રકૃતિ, આ જ્ઞાન પ્રાપ્ત કરો તો વાસ્તવમાં આપણે મુક્ત બની જઈએ સંસારમાંથી. પછી કોઈ મર્યાદા ન ચાલે, કારણ હું અમર્યાદિત થઉં તો પછી મર્યાદા કેવી રીતે ચાલે? કોઈ હું નિત્ય વસ્તુ, હું જ નિત્ય વસ્તુ છું, બ્રહ્મ છું, એ જાણી લીધા પછી હવે કોઈ અનિત્યતા મને લાગે નહીં, કાળની પણ જન્મ મૃત્યુ જ વગેરે મારા નહીં હોવાને કારણે મૃત્યુનો ડર ન રહે, વૃદ્ધાવસ્થાનો ડર ન રહે, ભય વગેરે ન રહે. એની ચાલો, એટલે પરંતુ આ ન જાણીએ તો મુશ્કેલી થાય. એની એટલે પહેલાં જ 1 થી 3 શ્લોકમાં તો એ કહ્યું આ ઈશ્વરનો વિષય, મતલબ કે આ રાજવિદ્યા છે, રાજગુહ્ય છે, ઈશ્વરની પરા પ્રકૃતિ છે, ને આપણે કહીએ કે ઈશ્વર આત્મા રૂપે રહ્યો છે, બ્રહ્મ રૂપે રહેલો છે, એ વસ્તુ બતાવી. અને પછી 4થા શ્લોકથી માંડીને 10મા શ્લોક સુધી એ ઈશ્વરની પરા પ્રકૃતિનું રૂપ શું છે, અસંગ છે, વગેરે વગેરે વગેરે, બધું નિત્ય છે, આ તે બધું બતાવ્યું. અને પછી 11મા શ્લોકમાં કહ્યું કે આવું ઈશ્વરનું જે સ્વરૂપ નથી જાણતો એના જીવનની અંદર સંસાર રહે છે. અને કારણ કે આપણે એ નહીં ખબર હોવાને કારણે બહાર જગતની અંદર એ નિત્ય વસ્તુને, ઈશ્વરને આપણે બહાર શોધી રહ્યા છીએ, આત્માને શોધી રહ્યા છીએ, એમ કહો તો પણ બરાબર છે. પોતાની જાતને બહાર શોધે છે તો પછી ક્યાંથી મળે? પોતાની જાતને બહાર શોધો, બહાર તો પછી આ બહાર પોતે હોય કે પોતાનાથી અન્ય હોય? પોતાનાથી અન્ય હોય, એટલે શોધે છે પોતાને પણ શોધે છે બહાર, તો પછી સંસાર જ. તો પછી તકલીફોનો અંત નથી આવતો. તમે જીવનભર બધું પ્રાપ્ત બધું બહુ કરી શકો, કેટલાય ક્વોલિફિકેશનો, કેટલી પોઝિશનો ને નામ ને કીર્તિ જે મેળવવું હોય મેળવી શકો. બહાર બધું ઘણું પ્રોપર્ટી મેળવો અને આ બધું બહુ મેળવો, એવું નથી કે ના મળો, કર્મથી એ બધું મળે ને, પરંતુ તમે જે બધા થકી જે શોધો છો એ નથી મળતું એમ, કારણ કે બધું છે અનિત્ય ને. અને એટલા માટે આપણને રસે નથી રહેતો. ખરેખર સાચું કહું ને તો આપણે જે વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ, રસપૂર્વક પ્રાપ્ત કરવા માટે મથીએ છીએ, એકવાર મળી જાય છે પછી પાછો રસ ઉડી જાય છે એમાંથી. પછી પાછું હવે બીજા એનાથી આગળ કશું બીજું છે એમાં રસ દેખાય છે. મતલબ કે ખરેખર જે હું શોધી રહ્યો હતો એ ન મળ્યું એની અંદર, એ તો નક્કી થઈ ગયું ને. નહીં તો મળી ગયા પછી જીવનની અંદર બસ નિત્ય સુખ શાંતિ બધું થઈ જવું જોઈએ હતું, પણ એ થયું નથી. મતલબ એનો અર્થ જ થયો એવો થયો, ગમે એવું લઈ. અને હું એક જમાના મને જ યાદ છે કે પેલા મ્યુઝિક આલ્બમ લઈ આવતો હતો, ટાઈમ્સ મ્યુઝિક, એટલે એ પેલા મ્યુઝિક આલ્બમ, એ બધી એ પેલી સીડીઝ મળે, અને એમાં પણ બધા જે મ્યુઝિશિયનો છે બધા ના સુંદર બધા પેલું ડિવોશનલ મ્યુઝિક, એટલે ભજનો અને બધું એ બધા રાજન સાજન મિશ્રા ને પેલા ને આ ને તે ને પછી આપણા પેલા શું નામ ઘણા ભીમસેન જોશીના, એટલે અનેક. પરંતુ એ લાવીને સાંભળીએ ને, આહા, એને શોધવા માટે કેટલી દુકાનો ફરતો, અને પછી ફરીને લઈ આવ. હકીકત કહું છું તમને, અને લઈ આવો ને પછી વગાડું ના, હા 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 હા. તમે નહીં માનો, થોડાક જ દિવસ થયા નથી ને એ પછી એ જે પડી છે તે પડી છે, ધૂળ ખાય, કશો રસ નહીં. સામે પડી હોય એને મેળવવા માટે આટલી બધી માથાકૂટો કરી, પૈસા ખર્ચી લાવો,
અને થોડું સાંભળ્યું ના સાંભળ્યું ફેંકી. કેટલી વસ્તુઓ તમે ઘરમાં નજર કરજો કે જેને મેળવવા માટે તમે કેટલું મથ્યાય હશો અને કેટલા પૈસાએ ખર્ચ્યા હશે. વસ્તુ આવી ગઈ છે, પડેલી છે, કોઈ રસ નથી. જો વસ્તુ ખરેખર તમને રસ આપતી હોત તો એ તમારા ઘરમાં જ છે. તમારું જીવન રસમય રહેવું જોઈએ. કેરીનો રસ નહીં, પણ આ પ્રકારનો રસમય પણ નથી રહેતું. પણ આપણને નવો વિચાર જ નથી આવતો કે એ વસ્તુ ખરેખર રસ આપતી હોય તો જેના માટે હું આટલો મથ્યો છું, હવે તો એ ઘરમાં જ છે, મારી સામે છે, તો મારો રસ હવે બીજે કેમ છે? અહીંયા આમાંથી રસ નથી આવતો. મતલબ જે શોધતો હતો જેના થકી એ ન મળે, પુરવાર થઈ ગઈ વસ્તુ. એટલે આપણું કમિટમેન્ટ છે, આ સમજવાની જરૂર છે. હું આ વસ્તુ અહીંયા પણ બહુ જ ભારપૂર્વક કહું છું. આ એક વસ્તુ જો નહીં હોય ને, ખરેખર જો આપણે પ્રાર્થના કરવી હોય તો આ ક્લેરિટી માટે કરવાની જરૂર છે કે જીવનમાં પુરુષાર્થ શું છે. ખરેખર આ બધી વસ્તુઓ મેળવવી પુરુષાર્થ છે કે એ બધા પુરુષાર્થની પાછળ બીજો કંઈક પુરુષાર્થ રહેલો છે? આ વસ્તુની સ્પષ્ટતા ઇનફેક્ટ વેદાંતની અંદર સાધન ચતુષ્ટયમાં પહેલો જે વિવેક, વૈરાગ્યમાં પહેલો વિવેક છે આ જ છે. આ પ્રકારનો વિવેક હોય તો પછી જ વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. બીજા જીવનના પુરુષાર્થ પ્રત્યે વૈરાગ્ય એટલે સ્પષ્ટ એક જિહાસા નહીં. વૈરાગ્યમાં જિહાસા હોય ને, વૈરાગ્ય એટલે એનું મોં, આપણું મોં એના તરફથી ફેરવી લેવું. તમે મોં ફેરવી પણ લો, પરંતુ જેનાથી મોં ફેરવી લો ને એ વસ્તુ તમારા મનમાંથી ન જાય, એ યાદ રાખજો. જે વસ્તુથી તમે મોં ફેરવશો એ વસ્તુ તમારી પાછળ આવશે. હા, તમારી સામે પડેલી હોય અને છતાંય વાસ્તવની અંદર તમે એનો કેટલો ઉપયોગ છે જાણો અને શું એમાંથી ન તારવી શકાય એ પણ સ્પષ્ટતા હોય, એનું નામ વૈરાગ્ય છે. હા, ઓબ્જેક્ટ જે પણ છે, ધન છે, તો ધનનું શું મૂલ્ય છે અને ધન તમને શું ના આપી શકે, એ બંને વસ્તુની સ્પષ્ટતા, એનું નામ વૈરાગ્ય છે. એ શું ના આપી શકે એ વસ્તુઓની એ તમને ખબર પડી ગયા પછી તમે એ વસ્તુઓની એના પર અધ્યારોપ ન કરો. એ અધ્યારોપમાંથી મુક્તિનું નામ જ વૈરાગ્ય છે. એટલે એના કશાથી મોં, આપણે સામાન્ય આવો ખ્યાલ છે વૈરાગ્ય એટલે આમ જાણે આપણે મોં ફેરવીને જતા રહેવું, કોઈ વસ્તુમાં રસ નહીં દેખાડવો. આ વસ્તુ એ વૈરાગ્ય નથી ખરેખર. જે વસ્તુથી મોં ફેરવો છો એ વસ્તુઓ તમારી પાછળ આવે છે, તમારા મનમાં જ રહેતી હોય છે ને આ વસ્તુ ક્યારેક પ્રગટ પણ થાય છે. એ પ્રગટ થાય આપણા મનમાંથી, મોઢા દ્વારા પ્રગટ થાય ત્યારે આપણે એમાં રસ રહેલો છે એ વસ્તુ નક્કી થઈ જાય છે. ચાલો, એનીવે, એટલે વૈરાગ્ય બહુ મહાન વસ્તુ છે. એટલે જીવનમાં ઈશ્વરને પ્રાર્થના કરવી હોય તો પુરુષાર્થ નિશ્ચય માટે પ્રાર્થના કરો. આપણું પુરુષાર્થ નિશ્ચય એ આપણો આ વસ્તુમાં જે તત્પરતા છે, જ્ઞાનની તત્પરતા હંમેશા ડાયરેક્ટલી પ્રપોર્શનલ. હા, જ્ઞાનમાં તત્પરતા વધે ક્યારે સ્વામીજી? તો તમારી વૈરાગ્ય કેટલો છે, તમારો પુરુષાર્થ વિવેક કેટલો છે એના આધારે વધે. જો તમે પુરુષાર્થ વિવેક કરીને નક્કી કરો કે મોક્ષ જ જીવનનો પુરુષાર્થ છે, એ જ વાસ્તવની અંદર આ બધા ભૌતિક પુરુષાર્થો થકી એને જ શોધતો હતો, એ નક્કી થઈ જાય તો પછી વાસ્તવમાં મોક્ષ એ મુક્તિ માટે આત્માને જાણવાની જરૂર છે. આત્મજ્ઞાનને કારણે છે બધું. અને તો પછી આત્મજ્ઞાન માટે તત્પરતા જન્મે. એટલે આપણી તત્પરતા ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે. તીવ્ર મુમુક્ષુત્વમ તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન કરે, પરંતુ તીવ્ર મુમુક્ષુત્વ માટે મોક્ષ શું છે જાણવું પડે. અને મોક્ષ એ જીવનનો પરમ પુરુષાર્થ છે, જાણવા માટે પુરુષાર્થ વિવેક કરવો પડે. ત્યારે અન્ય પુરુષાર્થ માટે તમારા જીવનમાં એક સ્વસ્થ વલણ જન્મે, જિહાસા નહીં, ફેંકી દેવાની વૃત્તિ નહીં. જે ફેંકી દઈએ છીએ વાસ્તવમાં આપણે આમ કરીને એમાં પછી રસ રહી જાય. એટલે એનીવે, વસ્તુ સામે પડી હોય પણ છતાંય આપણે જે પહેલાં એની અંદર અધ્યારોપ કરતા હતા એમાંથી મુક્ત બનીએ. ચાલો, એટલે 11મા શ્લોકની અંદર સંસારનું કારણ બતાવ્યું કે આ આત્મજ્ઞાન જ વાસ્તવમાં, અથવા ઈશ્વરની પરાપ્રકૃતિનું જે જ્ઞાન છે એ જ વાસ્તવની અંદર સંસારનું કારણ છે. અને પછી 12થી 19મા શ્લોકની અંદર એનો ઉપાય બતાવ્યો. ને અહીંયા ઉપાય ભક્તિના રૂપમાં કરો. અને ભક્તિ એટલે વાસ્તવમાં એક સાધન એ રીતે નહીં કે પેલું ભજન કરું કે એ તો ખરું, પણ એ તો ઇનિશિયલ તબક્કાનું. ભક્તિ એટલે એ તો સિરીઝ ઓફ સાધન, અનેક સાધનાઓ આપણે કહીએ છીએ ને, અનેક સાધનાઓનો સમૂહને ભક્તિ કહેવાય છે. પણ એટલે અહીંયા ભક્તિ એ રીતે કે છે છેવટે
જ્ઞાન નેચરલી. હવે તમે સમજી ગયા છો, મોક્ષ માટે જ્ઞાન જ જોઈએ, અને એ જ્ઞાનમાં પરિણમે એ પ્રકારની ભક્તિ. કેટલી બધી જગ્યાએ તમે લોકો જુઓ સોસાયટીની અંદર ભક્તિ કરતા હોય છે. આપણે કે ભક્તિ એટલે તરત આપણને યાદ આવે કે લોકો ભજન કરે છે, પૂજા કરે છે, જપ કરે છે, તીર્થયાત્રા કરે. સમજીએ બહુ મહાન ભક્ત છે, બરાબર છે, પરંતુ એ જ્ઞાનમાં પરિણમતું નથી. ઇનફેક્ટ એ લોકો વાસ્તવની અંદર એવું સ્થિતિ છે કે તમે એમને કહો કે આવું કંઈક ભગવદ્ ગીતા ભણવું જોઈએ જીવનમાં આપણે ઈશ્વરની પ્રાપ્તિ, ઈશ્વર સાક્ષાત્કાર એટલે આપણે આપણી જાતને જાણવાનું કહો, તો એ લોકોને કશું ઉતરશે જ નહીં. એને ઉપરથી કદાચ ટીકા પણ કરશે. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવિક ભક્તિ નથી. ભગવાન અહીંયા બતાવે છે કે ભક્તિ તો ઘણી બધી સાધનાઓ છે, જેમાં છેવટની સાધના તો આ જ્ઞાનરૂપી સાધના છે, એને જ ભક્તિ કહેવાય. માટે જ્ઞાનીને ભગવાને ભક્ત કહ્યો એ તો આપણે જાણીએ જ છે જાણે. એટલે આ કહેવાનો આશય કે આ ભક્તિ અહીંયા 12 થી 19 શ્લોકમાં સંસાર નિવૃત્તિના સાધન રૂપે બતાવે છે. અને કર્મ વગેરે જે છે એ તો આમે અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે, એ પણ આપણે બરાબર જાણીએ છીએ. એટલે કર્મ એટલે આ પ્રકારે વાચિક કર્મ, શારીરિક કર્મ, માનસ કર્મ એટલે પૂજા, વાચિક કર્મ ભજન કરવા, સ્તોત્રપાઠ કરવો, શારીરિક કર્મ એટલે પૂજા કરવી. કેવળ આટલું કરવાથી જ્ઞાન મળી જશે એવું તો ન બને, કારણ કે કર્મ અજ્ઞાનનું વિરોધી નથી. એ વસ્તુ આપણે આત્મબોધની અંદર ભણી ગયા છીએ. અવિરોધિતયા કર્મ ન અવિદ્યામ વિનિવર્તયેત. વિદ્યામ નિહંતિ એવ તેજસ્તિમિર સંગવત. બહુ સરસ કહ્યું ને આચાર્ય આત્મબોધમાં શંકરાચાર્યજી. અવિરોધિતયા કર્મ જે છે અવિરોધી. કોનું? અવિદ્યા કે અજ્ઞાનનું અવિરોધી છે. કર્મની ઉપજ જ અવિદ્યામાંથી છે, ને અવિદ્યા કારણ છે, કર્મ કાર્ય છે. અવિદ્યા કેવી રીતે કારણ? આત્મવિષયક અવિદ્યાને કારણે જ વાસ્તવમાં આત્મા કે અહમ વિશે શું ખ્યાલ છે? હું મર્યાદિત છું, હું કરતા ભોગતા છું, આ કર્મેન્દ્રિયો વગેરેમાં તાદાત્મ્યને કારણે. એટલે કર્તૃત્વની ઉત્પત્તિ અવિદ્યામાંથી છે, અને એને કારણે કર્મ થાય. એટલે કર્મનું છેવટનું કારણ તો આપણે જોઈએ કે નિષ્કર્મ સિદ્ધિમાં બહુ જ ચર્ચા આવેલી. કર્મનું છેવટનું કારણ તો અવિદ્યા છે. કર્મ તો કાર્ય છે. કાર્ય કારણની નિવૃત્તિ કદી ના કરી શકે. કાર્ય કારણની નિવૃત્તિ કરી જ ના શકે, કારણ કે કાર્ય ટકેલું જ કારણને કારણે છે. કારણ કાર્યને ટકાવે છે, કાર્ય કારણને ટકાવતું નથી. જો કાર્ય કારણને ટકાવતી હોય તો પછી કાર્ય નાશ પણ કરી દે. અસ્તિત્વ કાર્યનું શેને કારણે હોય છે? કારણને લીધે. અને માટે વાસ્તવની અંદર કર્મ જ એ ખરેખર કાર્ય છે, અને અજ્ઞાન કે અવિદ્યા જે છે એ કારણ છે. માટે કારણ અને કાર્ય વચ્ચે વિરોધ ના હોઈ શકે. હા, ઘડો અને માટી વચ્ચે વિરોધ છે. શેનો વિરોધ ભાઈ? ઘડાની અંદર પૂરેપૂરું વ્યાપેલી છે માટી, કારણ એનું અસ્તિત્વ જ કારણને લીધે છે. એનીવે, એટલે અવિરોધિતયા કર્મ અવિદ્યાનું વિરોધી નથી. અને માટે આ પ્રકારની પૂજાઓ રૂપી કર્મ, શારીરિક કર્મ કે આ રીતે આપણા વાચિક કર્મ એટલે કે આ બધા સ્તોત્રપાઠ, ભજન વગેરે, કે માનસ કર્મ આપણો ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરનો જપ, એ વાસ્તવની અંદર અવિદ્યાની નિવૃત્તિ ન કરે. એ પ્રથમ તબક્કાનું સાધન છે, જોઈએ છે હમણાં ભક્તિ છે પ્રથમ તબક્કાનું, પરંતુ છેવટે એમાંથી આગળ વધવાનું છે. એટલે આપણે કેટલી આ જે ભક્તિ કરી એનાથી આપણા જીવનમાં મોક્ષ મળી જશે, ઈશ્વર સાક્ષાત્કાર થઈ જશે, ઈશ્વર દર્શન જેને કહો, ચાલો ઈશ્વર દર્શન કહો, એ વાસ્તવની અંદર આનાથી ન થાય. ઈશ્વર સ્વામીજી બધાને થયા છે. એટલે ભાઈ જુઓ, એક વસ્તુ છે કે ઈશ્વર દર્શન કોઈ એક રૂપની અંદર થાય, દિવ્ય રૂપની અંદર થાય, પણ મારાથી અન્ય હોય તો અને એ દર્શન તમે જોજો, આજે થયા દાખલા તરીકે, પછી બસ હવે નથી થતા, એ આવીને જતો રહ્યો સ્વામીજી, અદૃશ્ય થઈ ગયું. તો એ ખરેખર એ શું થયું? એ કેવું થઈ ગયું કે કાળની અંદર મર્યાદિત થઈ ગયું ને. આજે સવારે આવીને તમને એણે દર્શન આપ્યા, હવે તમે રોજ સવારે આવીને એને અને રોજ સવારે પાછું 24 કલાક નથી થતા દર્શન. સવારે સ્વામીજી હું બેસું ધ્યાનમાં, ત્યારે ભગવાન આવો મને દેખાય છે. સરસ, ખોટું નહીં, પરંતુ એ ઈશ્વરનું સાચું રૂપ નથી, એટલું સમજજો. તમારાથી અન્ય હોય તો આટલું તો નક્કી ને, ચાલો બીજું કશું ન સમજીએ તો, પણ એક કાળે આવ્યું મારાથી જુદું રૂપ પાછું, એટલે એ મર્યાદિત. તમે પાછું જુઓ, ચતુર્ભુજ જોયા કે જે પણ જોયા,
અર્થાત એ મર્યાદિત રૂપ થઈ ગયું. આવું આ શરીરને બદલે થોડું દિવ્ય શરીર જોયું. એટલે તમે ઈશ્વરને તમારાથી અન્ય જુઓ તો વાસ્તવની અંદર ખરેખર તમારા જીવનનો ભય કેવી રીતે છે. આપણે આ બધું પહેલાં ચર્ચા કરી છે. દ્વૈતાથી ભય. ઈશ્વરનું દર્શન પણ ઉદરમ અંતરમ કુરુતે, તમારી અને ઈશ્વરની વચ્ચે લેશ માત્ર અંતર હોય તો એ જ ઈશ્વર ભયનું કારણ બને. આપણે બધું ચર્ચાએ કરી ગયા તેતીરેમાં. ભય એટલે સંસાર, અનેક પ્રકારનો ભય. આમાં બધું આવી ગયું. ઈશ્વર મને હેરાન કરશે ને, એ કર્મફળદાતા છે ને, મને આમ કરશે ને તેમ કરશે. મૃત્યુનો ભય તો કદી જાય જ નહીં. ઈશ્વરને તમારી વચ્ચે અંતર હોય તો મૃત્યુનો ભય કદી ન જાય. ઈશ્વર અને તમારી વચ્ચે લેશ માત્ર અંતર હોય તો મૃત્યુનો ભય ન જાય, વૃદ્ધાવસ્થાનો ભય ન જાય. મારી ને ઈશ્વરની વચ્ચે અંતર લેશ માત્ર પણ ન હોય, એટલે લેશ માત્ર અંતર હોય તો ન જાય, પરંતુ ન હોય હું જ ઈશ્વરના રૂપમાં છું, અર્થાત પરમાત્માના રૂપમાં છું વાસ્તવિક રીતે, તો પછી ભય ના. કારણ કે ઈશ્વર મૃત્યુને અધીન નથી, તો પછી મતલબ કે હું મૃત્યુને અધીન નથી. સમજ્યા? એક જ રસ્તો છે. મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરેમાંથી, ભયમાંથી, અથવા લોનલીનેસ કહો, જે પણ કહો, છેવટે બધું એકલતા કહો કે જે પણ કહો, અથવા સમજ મને જ ભય નથી પણ મારા એ કે મારા બેન નહીં, એટલે શું કહીએ, પત્ની મારા, એ ન હોય તો પછી મારા જીવનમાં શું થાય, એવો ભય છે મને. અને તમને તમારો ભય ના હોય ને, આ કુટુંબીયજનોનો ભય હોય, ચિંતા હોય કે એ લોકો નહીં હોય તો મારું શું થશે વગેરે, એ ભય હોય, ગમે તે ભય હોય, તમે તમારી જાતને અલ્પ જુઓ અને ઈશ્વરને તમારાથી જુદો જુઓ. નેચરલી તમે તમારી જાતને અલ્પ જુઓ તો તમે કહેવાના છો ઈશ્વર મારાથી જુદો જ છે. તમે ઈશ્વર વચ્ચે અંતર ન રહે. આ બધી વસ્તુ કેટલી બધી લોજિકલ છે, તમે સમજો તો ભય રહેવાનો છે. માટે આ પ્રકારનું સમજી ભક્તિ કરી, ભજન કર્યું, ના કર્યું, એના કારણે ભગવાનના દર્શન થયા. હા, પણ ભગવાનના દર્શન શું? એટલે આત્મદર્શન થયા. હું બ્રહ્મ છું કે હું આત્મા છું, પરમાત્મા છું કે ઈશ્વર છું, એ પ્રકારના દર્શન થયા? ના ના, સમજી એવું નહીં. એક રૂપમાં જોયો તો પછી એ તો એક રૂપમાં જોયો, એક સ્થાને જોયો, એક કાળે જોયો. ઈશ્વર એ ન હોઈ શકે, કારણ કે ઈશ્વર ક્યારેય મર્યાદિત ન હોઈ શકે. મર્યાદિત હોય એ ઈશ્વર ન હોય. મર્યાદિત જગત છે, પરંતુ પણ સમય જગત ઈશ્વર છે ને, બરાબર છે, પણ એ તો એનું સાચું રૂપ એ નથી. મેં તમને પહેલાં જ કહી દીધું, પરા પ્રકૃતિ એનું સાચું રૂપ છે. એ રૂપમાં જાણવા માટે તો ભગવાન આટલા મથે જ બિચારા. એટલા માટે તો એક જગ્યાએ કહી દેવું પડ્યું કે બધા ભક્તો મારા સારા છે, કારણ કે બધા મારું શરણ લે છે, બરાબર છે, પણ જ્ઞાની જેવો કોઈ નહીં. મને જ્ઞાની જ અત્યંત પ્રિય છે. આવું ચોખ્ખું કહી દીધું. પાર્શિયાલિટી જ કરી, રીતસર પાર્શિયાલિટી, પક્ષપાત જ કહેવાય. સ્પષ્ટપણે કહ્યું કે જ્ઞાની તમારો આત્મા જ છે. આત્મા જ સૌથી પ્રિય હોય છે બધાને. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્માથી અન્ય કોઈને કશું પ્રિય હોતું નથી. એ આત્માના રૂપમાં જ ઈશ્વર, જ્ઞાનીના આત્માના રૂપમાં જ હું રહેલો છું. મતલબ કે જ્ઞાની જાણે છે કે આત્મા પરમાત્મા છે. એવી વ્યક્તિ જે છે એને માટે હું અત્યંત પ્રિય છું અને એ મને અત્યંત પ્રિય છે. એટલે વાસ્તવની અંદર સમજી શકાય છે આ વસ્તુ. ભગવાને 4 પ્રકારના ચતુર્વિધા ભજનતે મામ વગેરે વગેરે કહ્યું બધું. અર્થાર્થી જ્ઞાની, જિજ્ઞાસ બધું કહ્યું, અને આર્ત બધાએ કહ્યું, પણ કહ્યું કે જ્ઞાનીની પ્રશંસા ખુલ્લા દિલથી કરી ભગવાને. એટલે એનો અર્થ એવો થયો કે ભગવાન ઈચ્છે છે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, ઈશ્વરની પરાપ્રકૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. એના માટે જ આ અધ્યાયની અંદર ભક્તિ સાધન, એટલે પ્રથમ તબક્કામાં આ પ્રકારના જે છે એને જેના દ્વારા ઈશ્વર સાથે જોડાવ, એ જપ દ્વારા જોડાવ કે સ્તોત્રપાઠ જોડાવ, એની સાથે જોડાવ કે પૂજા વગેરે દ્વારા જોડાવ, એ પણ ભક્તિ છે, પરંતુ એ પ્રથમ તબક્કો છે. આપણે જીવનમાં એને અંતિમ સાધન માંગીએ. બસ આ કરીએ છીએ ને એટલે મારા જીવનમાંથી સંસાર ભય બધું જતું રહેશે. ન જાય, અને નથી જતો, જે આપણે જોઈએ છે એ જે. પણ સમજીએ ભક્તોનું શું? ભક્તો ખાલી એટલું નહીં, ભક્તોના તમે બધા એમની રચનાઓ જોઈ લો, એ મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય, બધાની અંદર તમને વેદાંત દેખાશે. એટલે જ્ઞાનથી એમના જીવનમાં સંસાર ગયેલો છે, નક્કી થઈ ગયું. જ્યારે એ પોતાનાથી અન્યના રૂપમાં ઈશ્વરને જોતા જ નથી, એ પરાકાષ્ઠા છે. એટલે અવિરોધિતયા કર્મ ન અવિદ્યામ વિનિવર્તય. અવિદ્યાની નિવૃત્તિ કર્મ ન કરી શકે, કારણની નિવૃત્તિ કાર્ય ન કરી શકે. વિદ્યા અવિદ્યામ નિહંતિ. આચાર્ય કહ્યું કે આ જ્ઞાન છે, વિદ્યા આત્મવિદ્યા છે, એ અવિદ્યાને નાશ કરે. તેજસ તિમિર સંગવત. તેજ એટલે પ્રકાશ, તિમિર એટલે અંધકાર,
જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે એવી રીતે વિદ્યારૂપી પ્રકાશ અવિદ્યારૂપી અંધકારનો નાશ કરે. અન્ય કોઈ સાધન કામ ન કરે. અંધકારને હટાવવા માટે મેં ગઈકાલે જ લગભગ કહ્યું હતું કે અંધકારને હટાવવા માટે તમે સાવરણી ફેરવો. આખા રૂમમાં ચારે બાજુ જેમ ધૂળ હોય ને જેમ સાવરણી ફેરવો એવી રીતે સમજીએ અત્યારે અંધકાર છે તો એ અંધકાર આખા રૂમમાં વ્યાપી ગયો છે અને હટાવવા માટે સાવરણી ફેરવું, કે બેસીને વિષ્ણુ સહસ્રનામના પાઠ કરું, કે ઓમ નમઃ શિવાયનો જપ કરું, કે નમો ભગવતે વાસુદેવાય કરું, કે પછી અંધકાર અને અંધકારમાં ભગવાનની પૂજા માનસ પૂજા કરવાનું શરૂ કરું. એનાથી અંધકાર થોડો જવાનો છે. અંધકાર માટે કેવળ એક લાઇટનું ચાલુ કરવાની જરૂર હોય છે, બીજું કશું. એટલે આ જ્ઞાનરૂપી પ્રકાશ, જ્ઞાન જે છે એ જ મહત્ત્વની વસ્તુ છે. એટલે જે ભક્તિ છેવટે જ્ઞાનરૂપી ભક્તિમાં પરિણમતી હોય એની ચર્ચા અહીંયા છે. એટલે એમાં સિરીઝ ઓફ સાધનો એટલે કહ્યું. એટલે પહેલું તો આપણું જે આ ભજન વગેરે બધું કરીએ છીએ જે બધું જેના દ્વારા આપણે ઈશ્વર સાથે જોડાય, જેને આપણે કર્મયોગ કહી શકીએ, એ કર્મયોગ રૂપી સાધન. એટલે 3 લેવલની ભક્તિ છે અહીંયા: કર્મરૂપ ભક્તિ, ઉપાસનારૂપ ભક્તિ અને વેદાંત વિચારરૂપ ભક્તિ. એમાં પહેલા લેવલની ભક્તિ મેં તમને કહ્યું પ્રમાણે કર્મયોગના રૂપમાં છે. અને એ વસ્તુ ભગવાને 27મા શ્લોકમાં કહી: યત કરોશી યદશ્નાસી યદ જુહોશી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદ અર્પણમ. સમજ, તમે તો 12 થી 17 શ્લોકની વાત કરતા હતા, આ તો તમે સીધો કોટ કરો છો 27મો શ્લોક. હવે થોડું ભાઈ આમ તેમ છે બધું. મહારાજે જે પ્રમાણે કહ્યું, ઉપદેશ આપ્યો અર્જુનને, એમાંથી આપણે તારવીને આપણી રીતે ગોઠવી દેવાનું. એટલે તમે ચર્ચા કરો છો 12 થી 18 કે 19 શ્લોક કે 17 શ્લોકની, અને એમાં તમે હવે આ 27મો શ્લોક કોટ કરો છો. તમે કહો છો 12 થી 19મા શ્લોકમાં ભક્તિની વાત છે, અને હવે તમે કોટ કરો છો 27મો શ્લોક. હા ભાઈ, પણ એટલે ભાઈ થોડું આમ તેમ હોય, એ બધી વસ્તુ આપણે ગોઠવીને જરા જોઈ લેવાની. પણ આ અહીં ભગવાને કહ્યું યત કરોશી યદશ્નાસી યદ જુહોશી, જે કાંઈ કરું એ બધું મદર્પણ થતું, જે કંઈ તપશ્ચર્યા કરું, આ તે બધું આપણે કરીએ ને, જન્માષ્ટમી ઉપવાસ કરીએ, આ કરીએ તે કરીએ, કંઈ પણ જે પણ આ બધા જે કર્મરૂપી એ બધા જે છે, પણ તું બધું મને અર્પણ કર. તત્કુરુષ્વ તું કર એ બધું, મદ અર્પણ એ તું મને અર્પણ કર. કર્મયુગ તું મને અર્પણ કર, અથવા મારી સાથે જોડા. એટલે ભાઈ અહીંયા અર્પણનો અર્થ એવો થયો કે એના દ્વારા કંઈ તમે બીજું ઈચ્છતા નથી તો જ અર્પણ થયું ને. અર્પણ કરવું અને પાછું મને લઈ લેવું, અથવા હું તને અર્પણ કરું છું, મને તું કશુંક આપી દે, તો પછી તો એ અર્પણ નથી. આપણે તો અહીંયા અર્પણ એટલે વાસ્તવની અંદર મને બીજી કોઈ અપેક્ષા જ નથી, મારે તો તું જોઈએ. આ જે એ વાત છે ને એના જેવી વાત છે. તું જોઈએ, મારે કોઈ બીજી વસ્તુ મને રસ નથી. આવું માગનારા ભક્તો છે બધા, એ લોકોને કશામાં રસ નહીં. એ તમે મીરાબાઈને જોઈ લો, ગમે તેને જુઓ, એમને કશા બીજામાં રસ જ નહોતો, એમને તો કૃષ્ણ જ જોઈતા હતા. એટલે એવું એ વસ્તુ છે. પરમાત્મા જો આપણે પરમાત્માનું ભજન કરીએ, કારણ કે આપણને પરમાત્મામાં રસ નથી, એ જે આપે એમાં રસ છે, એ આપે એના માટે ભજન કરીએ, એની વાત જ નથી અહીંયા. તો એ ભક્તિ ક્યાં પછી ચિત્ત શુદ્ધિ કરાવવાની ને ક્યાં પછી આપણે જ્ઞાન સુધી પહોંચાડવાની, એ તો સવાલ જ ઊભો નથી થતો. એટલે જે જ્ઞાન તમને, જે ભક્તિ તમને છેવટે જ્ઞાનમાં પરિણામે, એટલે કે જ્ઞાનના અધિકારી પણ બનાવે તો જ્ઞાન પ્રાપ્ત થાય ને. તો જ્ઞાનના અધિકારી બનાવે, જ્ઞાનના અધિકારી બનાવે તો પછી રાગદ્વેષ વગેરે ન રહેવા જોઈએ. રાગદ્વેષ ન રહેવા જોઈએ તો પછી આ બધા જે કર્મ કરીએ, આ બધું ભજન ને આ ને તે બધું, એના દ્વારા બીજું કશું મારી બીજી ઈચ્છાઓ પૂરી કરવાની મને અપેક્ષા ન હોય. હા, એ ઈચ્છાઓ પૂરી કરવી એટલે કે આ રાગદ્વેષને પૂર્ત કરવા. રાગદ્વેષને પૂર્ત કરવા મતલબ રાગદ્વેષને પછી વધારે નરીશ કરવા, એને જરા મજબૂત બનાવવા. તો પછી અધિકારી બનવાનો પ્રયત્ન, તો ચિત્ત શુદ્ધિની વાત આવતી નથી, તો પછી જ્ઞાનની વાત આવતી નથી, તો પછી મોક્ષના અધિકારી નથી, પતી ગયો. તો એટલે સમજી લેવાનું, અહીંયા આવું બધું અર્પણ કરવાની વાત આવે એટલે આપણને થાય કે પછી આ શું, એટલે પછી કશું માગતો જ નથી, તો મોક્ષે નથી માગતો. ના માગે ને, મોક્ષે માગે, બીજું બધું માગશે, હું હમણાં કહું છું. પણ આ બધી બીજી વસ્તુઓ નહીં. કેમ બીજી વસ્તુઓ ના માગે? બીજી વસ્તુ માગે એ ભક્તિ, એની વાત કરે છે ભગવાન. એમના ભગવાન ના નથી કહેતા, એ ભક્તિના એ પ્રકારના 2 ભાગ હું તમને પછી બતાવું છું. પહેલાં કારણ કે આ તો આનામાં જીવનમાં તો વિવેક છે કે ખરેખર આ બધા દ્વારા જે હું શોધતો હતો, જેમ પેલા હનુમાનજી પેલો એક તોડીને શેને શોધતા હતા? રામને. હા, એટલે કહ્યું પેલા માણેક કે શેની હતું, માણેકમાં રસ નતો. માણેક દ્વારા શું, માણેકમાં અંદર પેલો રામ રહેલો છે કે નહીં એટલું જોતા હતા.
સમજી ગયા? એવું છે આપણે આ સ્થિતિ. એટલે આપણે બધા માણેક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, પણ આપણે માણેકમાં ખરેખર રામને શોધી રહ્યા છીએ આપણને ખબર નથી. આવું છે. એટલે આ તો જેને વિવેક થઈ ચૂક્યો છે એને પછી હવે એને બીજી કોઈ વસ્તુમાં રસ જ નથી. એના વિષયની જે બધી ઈચ્છાઓ છે, રાગત દ્વેષ છે, એને પૂર્ત કરવાની ઈચ્છા નથી. એની હવે ઈચ્છા, બધી ઈચ્છાઓ છેવટે એક ઈચ્છામાં મળી ગઈ છે, એના છે મોક્ષની ઈચ્છા. એના માટે અધિકારી બનવાની ઈચ્છા, એને માટે આ બધું શ્રવણ કરવાની, જ્ઞાન પ્રાપ્તિ માટે પછી શ્રવણ કરવાની ઈચ્છા, એને માટે બીજા જીવનના અવરોધો ન રહે એવી ઈચ્છા. આ બધી ખરીની ઈચ્છા એ પૂરી કરવા માટે માગણી કરે, જરૂર કરે, કેમ ના કરે? જે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય અને પછી છેવટે બધું જાય. એટલે કર્મયોગથી પણ વાસ્તવમાં, કર્મયોગ એટલે નિત્ય કર્મ પણ કહી શકો તમે. આપણા નિત્ય કર્મો જે છે, જે કરવા જોઈએ એ કરીને આપણે વાસ્તવની અંદર આપણી ચિત્તશુદ્ધિ ઈચ્છીએ. ચિત્તશુદ્ધિ જ થાય, બીજું કશું મળે નહીં. નિત્યકર્મથી કશું મળે નહીં. નિત્યકર્મ એટલે જે તમારે કરવા જોઈએ તે કરવાનું. તમે ઓલરેડી, મતલબ કે તમે ઓલરેડી શું જેને કે ઓબ્લિગેશનમાં છો. આના માટે અંડર ઓબ્લિગેશન આપણે કહીએ ને, હું તો ઋણ છે મારા પર. ઋણ ફેડવાના કર્મો હોય, એમાં તમારે માગવાનું ના હોય, તમે તો પૂરું કરો છો ઋણ. ઋણ પૂરું કરવાનું હોય ત્યાં પછી માગણી ક્યાંથી હોય? ત્યાં તો પછી જે કંઈ છે આ ઓફર જ કરવાનું હોય ને. કારણ કે જેનું ઋણ આપણા પર ચઢેલું છે એનું ઋણ અદા કરી રહ્યા છે. અને એ અત્યારે એનું પ્રત્યેક ક્ષણે ઋણ ચડી રહ્યું છે. ભાઈ તકલીફ આ છે. શું કરો તમે? તમે જગતની અંદર એવા જન્મ્યા નથી કે જેને કશાની જરૂર જ નથી. કશું સમજ, કશાની જરૂર ના હોય એ તો જરૂરી છે. તમે ગમે તે કરો, શરીરને તો જરૂરિયાતો છે બધી. શરીરની જરૂરિયાતો જગત પૂરું કરે છે ને. શરીર ટકેલું છે, પંચમહાભૂતો ટકેલા છે પંચમહાભૂતોથી. હા, સમજવાનું છે. તમે જે શ્વાસ લો છો એ શ્વાસ માટે આ વાયુ બહારથી આવે છે. તમે જે અવકાશ અંદર ઈચ્છો છો, અંદર અવકાશ રહેવું જોઈએ. નરે અવકાશ તો કેવું થાય છે વિચાર કરો. સમજી, નાક અત્યારે, અને એ તો પેલા વાયુને કારણે, પણ અંદર અવકાશ ઈચ્છીએ છીએ ને આપણે. સમજી, બરાબર કકડીને ભૂખ લાગે એવું તો ઈચ્છું છું, પણ મને કંઈ ભૂખ જ ના, એટલે અંદર અવકાશ જ નથી રહ્યો, ભરેલું જ લાગે છે. એટલે ભૂખ ન લાગવી એ અસ્વસ્થતાનું કારણ છે. અને મોટી ઉંમરે ભૂખ નહીં લાગવી ને ઘટતી જવી તો જરા એલાર્મિંગ સ્થિતિ પણ ખરી. ખરેખર એલાર્મિંગ સ્થિતિ. મોટાભાગના લોકો જે મૃત્યુને અધીન, મૃત્યુ પથારી પર હોય છે, એ લોકો લગભગ ખાવાનું છૂટી જતું હોય છે. એ લોકો ખાઈ જ નથી શકતા, બિલકુલ ભૂખે નથી લાગતી, ખાય તો પણ પચે નહીં, નીકળી જાય તે બધું. એટલે ભૂખ લાગવી એ સ્વસ્થતાની નિશાની તો છે જ. એટલે આપણે ભૂખ લાગવી એટલે અંદર સ્પેસ હોવી, અવકાશની જરૂર છે. અને પછી એ વાયુની જરૂર છે, જળની જરૂર છે, અગ્નિ તત્વની જરૂર છે. શરીર ઠંડુ પડતું જાય તો લોકો બોલાવવા માંડે બીજા બધા. હોસ્પિટલમાં હોય ને શરીર હવે ઠંડુ પડી રહ્યું હોય કોઈ રોગને કારણે, કોઈ ગંભીર રોગને કારણે, તો પછી ડૉક્ટરે ચેતવે કે ભાઈ જરા બોલાવો તમારા રિલેટિવ્સને. અગ્નિતત્વ જેના કારણે બધું ઘણું ફંક્શન ચાલે છે. અને જરૂર અગ્નિ તો જઠરાગ્નિ પણ છે જ વગેરે. ચાલો, એટલે આ રીતે કહેવાનો આશય છે, જે કંઈ તત્વો જે છે, જે આ શરીરને ટકાવે છે, એ તત્વો તો આ પંચમહાભૂતો રૂપી પ્રપંચ છે ને, એમાંથી બધું આવે છે, અન્ન બહારથી આવે છે. તો એનો અર્થ એવો થયો કે તમે તો અંડર ઓબ્લિગેશનમાં જ છો જગતના, અને જગત તમારી બધી જરૂરિયાતો પૂરી કરે છે. બહુ હકીકત થઈ ગઈ આ વસ્તુ. જો જગત તમારી જરૂરિયાતો પૂરી ના કરતું હોય ને, તમે જાતે જ બધું ઉત્પન્ન કરતા હો જે તમારું શરીર ટકાવે, તો પછી વાસ્તવમાં જગત પ્રત્યે તમારું કંઈ ઋણ અદા કરવાનું રહેતું નથી. તમારે કોઈનું ઋણ અદા કરવાની જરૂર નથી રહેતી. પરંતુ એવું નથી. માટે પંચમહાયજ્ઞ દ્વારા આ જગતના જ 5 ભાગ, જે ઈશ્વર જ છે વાસ્તવમાં જગત, એ ઈશ્વરને આપણા નિત્યકર્મ દ્વારા ઋણ અદા કરવું, એનું નામ કર્મયોગ. સમજી લો. અને એ ન કરીએ તો પછી ન કરવા રૂપી દોષ લાગે. કેટલીક વસ્તુ કરવી જોઈતી હતી અને નથી કરતા, ઋણ અદા કરવું જોઈએ અને નથી કરતા, તો પછી દોષ લાગે ને. પેલો કે હવે વ્યાજ ચડશે ને આમ ચડશે ને પછી ધમકીઓ આવે ને બધું. પછી તો જે થવાનું એ થાય, પછી કેસ કરે, જે કરે છે. ઇન શોર્ટ, આપણે ઋણ અદા કરવાનું હોય એ નથી કરતા જીવનભરને, એને કારણે પ્રત્યવાય નામનો દોષ કહેવાય એને. પાપ જ પણ તો પ્રત્યવાય કહેવાય એને. એનીવે, અને એને કારણે પછી જીવનમાં આપણે જે
આ દિશા સાચી દિશાની અંદર જે પ્રગતિ મોક્ષની દિશામાં એ ન થઈ શકે. માટે કર્મયોગ એટલે નિત્ય કર્મ, પંચમહાયજ્ઞરૂપી કર્મ, અને એ કરવું એમાં તો ઋણ ફેરવાની જ છે. માટે આપોઆપ જ ઓફરિંગ, એમાં મારા રાગ દ્વેષનું પૂર્તિની તો કોઈ વાત, આ સકામ ભક્તિની વાત, કર્મની વાત આવતી જ નથી. એટલે આ કર્મયોગ એ પહેલો તબક્કો છે. પંચમહાયજ્ઞરૂપી કર્મ કરવા એ જ ભક્તિનો પહેલો તબક્કો છે. હા, એટલે સામે સોશિયલ સર્વિસ ના, સોશિયલ સર્વિસ નહીં તો ભક્તિ નહીં. સોશિયલ સર્વિસ એ ભક્તિ ના કહેવાય. ભક્તિ ત્યારે જ કહેવાય જ્યારે તમે જોડાઓ ઈશ્વર સાથે, તો ભક્તિ ને, નહીં તો ક્યાં. એટલે તમે જગતને ઈશ્વરના રૂપમાં જોઈને પછી એમાં એક સેગમેન્ટ, એક ભાગ હોય, એ ભાગમાં કોઈકને મદદ કરતા હો, તમે મદદરૂપ થતા હો, પણ તમારા મનમાં છે કે ખરેખર એ ઈશ્વરના જ બધા રૂપો છે. જેવી રીતે અહીંયા રૂપ રહેલું છે એવું જ રીતે બધા રૂપો ઈશ્વરના જ રૂપો છે, અને માટે એ જે તે રૂપમાં એ ઈશ્વર જ રહેલો છે ને એ રીતે એની સેવા કરતા હો કે કંઈક તમે મદદરૂપ થતા હો, તો એ ભક્તિ છે. ખાલી સમજી સોસાયટીમાં હું તો બધા સમાજની અંદર હું સેવા કરું છું, આ પણ ક્યાંય તમારી આવી દ્રષ્ટિ છે ખરી કે તમે એ સેવા દ્વારા તમારું ઋણ અદા કરો છો ઈશ્વરને, કે એવું છે ખરું? ના ના, એવું કશું નથી. તો પછી નહીં, તો કર્મયોગ નથી. તો કર્મયોગ નહીં. કર્મયોગ એટલે યોગ એટલે જોડાવું. યુજ ધાતુનો અર્થ જ જોડાવું છે. કર્મ દ્વારા જોડાવું ઈશ્વર સાથે, કર્મના રૂપમાં જોડાવું, એમ નિત્ય કર્મના રૂપમાં જોડાવું. અને એમાં આ રીતે કે ભાઈ સતત ઈશ્વર કે યુનિવર્સ, જગત, બ્રહ્માંડ મને સતત મદદ કરી રહ્યું છે, ઈશ્વર જ મદદ કરી રહ્યો છે. જેણે જન્મ આપ્યો એ જ મારું જીવન ટકાવી રહેલો છે, એ જ ટકાવે ને. એટલે એ જ મારા માતા પિતા છે, એ જીવન ટકાવનારો છે. માટે મારી તો ફરજ છે માતા પિતા પ્રત્યે જેમ ફરજ હોય એવી રીતે. અને ત્યારે પછી એ પંચમહાયજ્ઞ, પિતૃયજ્ઞ વગેરે બધું મેં તમને ઘણીવાર વાત કરેલી છે. ચાલો, એટલે પહેલી આ. પછી બીજી છે ઉપાસના રૂપ ભક્તિ. અને એની અંદર કારણ કે એને માટે પંચમહાયજ્ઞ વગેરે કરો એટલે મન જગતમાં કરો, એટલે મન તો બહિર્મુક્ત રહેવાનું જ છે. અને એ કર્મ શરૂમાં તમને તકલીફ પડે આવું, પણ પછી આવું તમે જાણો ત્યારે પછી તમે એની એ કર્મ એ રૂપમાં કરો ને એટલે પછી આનંદે આવે, નિત્ય કર્મનો આનંદ આવે. આ તો સરળ છે. ચાલો, હું તો કહું છું તમે ભક્તિના રૂપમાં નથી લેતા અને સોશિયલ સર્વિસના રૂપમાં લો છો. દાખલા તરીકે તો અન્યને જ્યારે મદદ કરો ત્યારે આનંદ તો થાય છે. એટલે કોઈ કેન્સર વોર્ડમાં આપણે કંઈક એની સેવા કરી કે આ કે તે કે ઘણા રૂપમાં લોકો કરતા જ હોય છે, બધું સુંદર જ છે. એટલે એ કર્મનો આનંદ આવતો હોય છે જે મદદ કરતા હોય છે ને એમ. પરંતુ એક વસ્તુ નક્કી છે કે આપણે આ રીતે પંચમહાયજ્ઞ રૂપમાં કરો, પણ તો આપણે બહિર્મુક્ત રહીએ છીએ અને એ કર્મ જ આનંદ આપે. અને વધુ કરીએ એટલે લોકો આવું કરનારા લોકો પછી જીવનભર એને જીવનનો મંત્ર બનાવી દે છે. શેને? બસ સેવા કરવી. પણ એમને ખ્યાલ નથી આવતો કે આ પ્રકારની બહિર્મુખતા એ પણ મોટો વિક્ષેપ છે. અને પછી વાસ્તવની અંદર પછી આગળ આ ભણવાનું કે એ બધું જવા દો સામે. મને તો સેવા ગમે છે, બસ સેવા ગમે છે. એટલે સહેજ એમ લોકો ભણવા બેસવાની વાત આવે કે તરત ઊંઘ આવે. મેં તો જોયેલું છે. બહુ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ આપણા અમદાવાદના, હવે નથી રહ્યા, અને એક પ્રતિષ્ઠિત ઓર્ગેનાઇઝેશન બહુ મોટું, અને બિચારા બહુ જ એ બધું કરે. પેલે રક્ષાબંધન આવે એટલે પછી બધી બહેનોને બોલાવીને પેલા જેલમાં લઈ જાય ને જેલને બધા કેદીઓને રાખડી પહેરાવડાવે ને આમ ને તેમ ને એમની પાસે કેટલાક પ્રતિજ્ઞાઓ લેવડાવે કે હવે પછી તમે જીવનમાં ખરાબ કામ નહીં કરો ને આમ બધું બહુ કરે, બધું જાતનું કરતા. પણ મન એમાં ને એમાં. અને પછી આપણા સ્વામીનો કે યજ્ઞ હોય ને ત્યારે આવે ખરા, બેસે, પણ તરત જ વિધિન 2 મિનિટમાં જ ઊંઘે. તો આ તો પછી તો મોટો અવરોધ થઈ ગયો. એટલે કર્મ કરીએ, કર્મ હંમેશા તમને બહિર્મુક્ત રાખે જ ને. કર્મ શેમાં કરીએ છીએ સ્વામીજી? આ કર્મયોગ શેમાં? જગતમાં કરીએ છીએ. પંચમહાયજ્ઞ જગતમાં સતત બહિર્મુખ રાખે. આ આનંદ આવતો હોય એટલે આપણે ચાલુ જ રાખીએ, વધારીએ, એટલે બહિર્મુખ જ રહીએ. તો પછી આ આત્માને જાણવાનું તો ક્યારે થશે? એટલે પછી એમાં એક બ્રેક પાડવો પડે. એટલે ધીરે ધીરે બ્રેક લગાવવી પડે. એકદમ તો બહિર્મુખમાંથી એકદમ અંતર્મુખ આત્મમુખી નહીં બનાય. એટલે એક બ્રેક, અને એ બ્રેકનું નામ છે ઉપાસના.
ઉપાસના એટલે થોડો જપ વગેરે. બેસો ભાઈ, થોડોક વાર બેસી અને હવે જપ કરો, એટલે થોડીક અંતર્મુખ બને મન. હજુ પૂરી આત્મમુખી નહીં, મનની અંદર ભગવાનનું એક રૂપને જોઈને જપ છે, માનસ પૂજા છે વગેરે કરીએ. એટલે બહિર્મુખતામાંથી આંશિક રીતે અંતર્મુખ બનીએ. કેવું છે ગોઠવી જુઓ. અને આને આશ્રમ સાથે સાંકળી શકો. કર્મ જે બધા કરીએ છીએ નિત્ય કર્મ, એ તો એ ગૃહસ્થ આશ્રમ, કર્મ પ્રધાન આશ્રમ આ, અને પછી ઉપાસના વાનપ્રસ્થ. એટલે આ રીતે ઉપાસના વગેરે જે છે એ વાસ્તવની અંદર આ રીતે તમને થોડાક અંતર્મુખ બનાવે અને એમાંથી આનંદ આવે. શરૂમાં એમાં તકલીફ પડવાની છે, બરાબર છે, કારણ કે બહિર્મુખતા ખૂબ હતી. એટલે કોઈ પણ પ્રવૃત્તિમાંથી વાળીને મનને બીજી દિશામાં જોડીએ ને ત્યારે થોડો વિરોધ ને બધું થવાનું, કારણ કે પેલી પ્રવૃત્તિમાંથી આનંદ આવતો હતો, એટલે હવે આ દિશામાં ગોઠવા માટે તૈયાર નથી, એટલે થોડોક વખત ચલાવવું પડે. પછી તમને આમાં ઉપાસનામાં આનંદ આવે, જપમાં આનંદ આવે. કેટલાય લોકો છે આપણા અમદાવાદના શું આખા ભારતની અંદર કે બસ ઈશ્વર જપની અંદર જ આનંદ આવે લોકો, બીજું બધું નહીં. પણ એનીવે, એટલે આ રીતે આંશિક રીતે અંતર્મુખ બનીએ અને ડેફિનેટલી ઉપાસના કરો ઈશ્વરની, એટલે તમને તમારા જીવનમાં અવરોધો જે હોય એના અનુગ્રહથી જાય. કોઈ પણ રૂપમાં પ્રેયર જે છે ને, પ્રાર્થના, કોઈ પણ રૂપની અંદર પ્રાર્થના, પ્રેયર એ અવરોધો દૂર કરવાનું સાધન છે. ગઈકાલે જ મેં અહીંયા કહ્યું, એટલે એમાં જુઓ, પ્રાર્થના બે રીતે મદદરૂપ થતી હોય છે. કર્મયોગને પણ હું પ્રાર્થનામાં લઈ લઉં છું, ઉપાસનાને પણ પ્રાર્થનામાં લઈ લઉં છું. પ્રાર્થનાનો વિષય એટલે પ્રાર્થના એટલે આપણે આમ હાથ જોડીને બે કશું ઘોડે બોલીએ એવું નથી કહેતો. પ્રાર્થના એટલે પ્રેયર એટલે આ રીતે ભક્તિ મતલબ ચાલો, એ વાસ્તવમાં આ મહાન કામ છે. એનો મોટા બે એડવાન્ટેજીસ છે, અને એ છે પહેલું કે તમે આ રીતે જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરો, મતલબ ચાલો પ્રેયર શાંતિ મંત્રના રૂપમાં, વાચિક કર્મના રૂપમાં લઈએ, તો પણ વાસ્તવમાં આપણા જીવનમાં છે એ અવરોધ જાય, કારણ કે આપણી પ્રાર્થના જે પ્રકારની છે, પ્રાર્થના એટલે આ પ્રકારનું કર્મ, સમજો ને. શાંતિ મંત્ર બોલીએ, ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમ અક્ષભિઃ યજત્રાઃ. બરાબર છે. અમે હંમેશા ભદ્ર વસ્તુનું દર્શન કરીએ, અમે હંમેશા ભદ્ર વસ્તુનું શ્રવણ કરીએ. ભદ્ર એટલે ઈશ્વર, ભદ્ર એટલે કલ્યાણકારી ઈશ્વર, એટલે હંમેશા ઈશ્વર દર્શન કરીએ, ઈશ્વર વિષયક વસ્તુ સાંભળીએ. તો પછી એનો અર્થ એવો થયો કે એના દ્વારા જે વૃત્તિઓ અંતઃકરણમાં ઉત્પન્ન થાય એ બધી પણ સારી વૃત્તિઓ હોય. એટલે એ રીતે પેલી જે આપણી જે દુર્ગુણો છે એ દુર્ગુણો ધીરે ધીરે જાય, એ તો બરાબર. અને એટલે પણ એ કરવાથી સ્વામીજી એવી પ્રાર્થના કરવાથી દુર્ગુણો થોડા જતા રહે, બરાબર. એ પણ તો ઈશ્વરને પ્રાર્થના કરી તો પછી ઈશ્વરનો અનુગ્રહ દ્વારા એ દુર્ગુણો જાય. પહેલો પ્રેયરનો આ એડવાન્ટેજ. અથવા તો પ્રેયર કરો છો, દાખલા તરીકે ભગવાનના એક રૂપની અંદર તમે દર્શન કરો છો, ધ્યાન દાખલા તરીકે, તે એક વિશેષ રૂપ છે, વિશેષ ગુણો છે એના, એ વિશેષ ગુણોનું ધ્યાન કરો છો, વિશેષ ગુણોનું ધ્યાન કરીને જપ કરો છો, મતલબ કે વિશેષ ગુણો ધરાવતું સ્તોત્ર જે છે નેચરલી એનો પાઠ કરો છો, તથા વિશેષ ગુણો ધરાવતા ઈશ્વરનું જે મતલબ એક રૂપ છે એની તમે પૂજા કરો છો. પરંતુ તમારા મનની અંદર તો એવા વિશેષ ગુણો ધરાવતા ઈશ્વર વિષયક જ વૃત્તિઓ રહેવાની છે ને, હોપફુલી. એટલે આવા ગુણો ધરાવતા ઈશ્વરનું આકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય, તેનો અર્થ કે પેલા દુર્ગુણો વિષયક વૃત્તિઓ છે એ બધી દૂર થઈ જાય. અને લો ઓફ એસોસિએશન કહેવામાં આવે છે. જેની સાથે તમે જોડાઓ એના અને જેનું તમે ચિંતન કરો એના ગુણો તમારામાં આવતા જાય. સત્સંગનો આ જ હેતુ છે, પણ ચાલો અત્યારે એની હું વાત નહીં કરું, હું અત્યારે પ્રેયરની વાત કરું છું. એટલે લો ઓફ એસોસિએશન, જેનું ચિંતન કરો પૂજા દ્વારા કે સ્તોત્ર દ્વારા, સ્તોત્ર પાઠ દ્વારા કે જપ દ્વારા, એ તો ગુણોવાળો જ છે ઈશ્વર, ભલે ને એક રૂપ, એક વિશેષ ગુણો, એનો મહિમા છે બધો. એટલે એનું ચિંતન કરવાને કારણે મનમાં એ પ્રકારની વૃત્તિઓ રહેવાની છે, બરાબર છે.
અને એના કારણે પેલી આપણા મનમાં જે દુર્ગુણાત્મક વૃત્તિઓ હતી એ બધી દૂર થઈ જાય. જુઓ તમે કેવો મોટો એડવાન્ટેજ છે. એટલે પ્રેયર દ્વારા ઈશ્વરના અનુગ્રહથી દુર્ગુણો દૂર થાય, અથવા તો પ્રેયર દ્વારા આ પ્રકારે લો ઓફ એસોસિએશન દ્વારા દુર્ગુણો દૂર થાય. એટલે જીવનમાં આપણે જે ઈચ્છીએ છીએ જ્ઞાન માટેની જે ભૂમિકા રચાવી જોઈએ, એ તો ભગવાને વાત કરી દૈવી સંપત્તિના રૂપમાં. એ જ ભગવાને દૈવી સંપત્તિના રૂપમાં કહ્યું. અને આસુરી સંપત્તિ એટલે આ દુર્ગુણો વગેરે છે એ જાય અને દૈવી સંપત્તિનો વિકાસ થાય. દૈવી સંપત્તિનો વિકાસ થાય તો પછી અલ્ટિમેટલી એ દેવ આવીને આપણામાં વિરાજમાન થાય એવું કહેવામાં આવે છે. દેવને વિરાજમાન કરવા માટે, અર્થાત આત્માના રૂપમાં એને જોવા માટે અંતઃકરણને દૈવી સંપત્તિથી યુક્ત કર્યું છે. માટે 16મા અધ્યાયમાં ભગવાને દૈવાસુર સંપદ વિભાગ યોગ, ત્યાં ભગવાને દૈવી સંપત્તિની વાત કરીને આ દૈવી સંપત્તિનો વિકાસ આ રીતે પ્રાર્થના વગેરે દ્વારા થાય. કર્મયોગ તમે એને જરૂર કહી શકો, ઉપાસના પણ કહી શકો. કર્મયોગ ઉપાસનાને કમ્બાઈન હું અહીંયા પ્રેયર કહું છું. અને વાસ્તવમાં એના દ્વારા દૈવી સંપત્તિનો વિકાસ થાય. અને પછી વ્યક્તિ શેના માટે તૈયાર થઈ જાય? જ્ઞાન રૂપી ભક્તિ માટે. જ્ઞાનમાં ઈશ્વર સાથે જ જોડાવાનું છે. એમાં તો વળી આત્માને જ ઈશ્વરના પરમાત્માના રૂપમાં જોવાનું છે. એટલે વાસ્તવમાં હવે એક રૂપવાળો સાથે ઈશ્વર સંબંધ નથી કરતા, હવે તો અરૂપ ઈશ્વર. બરાબર. હજુ રૂપવાળો તો હું એક રૂપધારી અને એ એક બીજો રૂપધારી, તો એ પ્રકારનો સંબંધ હવે પૂરો થયો. એ તો આપણે કર્યું બરાબર છે, એના દ્વારા ફાયદો થઈ ગયો આપણને. હવે ફાયદો થઈ ગયા પછી જેનાથી ફાયદો થયો એનાથી આગળ વધો હવે બસ. હા, તમને ત્રીજા પગથિયે પહોંચવું હતું તો તમારે જરૂર પહેલો ને બીજા પગથિયાનો આશરો લેવો પડ્યો, બરાબર છે. એ લીધા પછી ના, હું તો હવે બીજો પહેલાં બીજાએ મને ફાયદો કર્યો ને ત્રીજા સુધી પહોંચવા માટે, તો હવે હું પહેલાં બીજામાં જ કૂદકા માર્યા કરું. એવું ના હોય કોઈ દિવસ. જે સ્તરે આપણે ફાયદો થયો પછી ત્યાંથી આપણે આગળ વધીએ. અને આગળ વધીએ પણ સમજીએ અમને એવું ન થાય તો આપોઆપ ઈચ્છા જન્મે, આપોઆપ મોક્ષની ઈચ્છા જન્મે, આ તે સંસારમાંથી મુક્તિની ઈચ્છા જન્મે, અને ઈશ્વર સાથે ઐક્યની ઈચ્છા જન્મે. અને ન જન્મે તો એવી ભૂમિકા, એવી ભગવાન જ એવી ભૂમિકા પૂરી પાડે જો તમે અધિકારી બન્યા હો કે જેના દ્વારા તમારામાં મોક્ષની ઈચ્છા જાગૃત થાય, સત્સંગ વગેરે દ્વારા. કંઈક આવો આપણે બધાના જીવનમાં આવી રીતે જ આવ્યા છે. તમારે મારો ભેટો કંઈક આ રીતે જ થયો છે, અથવા તમારો ને સ્વામીજીનો ભેટો જેનો પણ આવી રીતે જ થયો છે. કંઈક તમને કંઈક સાંભળ્યું કે કોઈકના ત્યાં સત્સંગ છે ને તમે ગયા કે આવજો, આપણે ગયા. એટલે આ પ્રકારનું એસોસિએશન. અથવા કોઈક આવી જાહેરાત આવી હતી કે હવે ટાઉન હોલમાં પ્રવચનો છે ને આપણને થયું જઈએ, અને આપણે ગયા. બસ પછી ગયા તે ગયા, બરાબર. ગયા પછી તે ગયા. સમજ્યા? ગયા ને એમાં અમે રામાયણ થઈ ગયા, અમારો પટકાઈ ગયા. બરાબર છે. અહંકાર પટકાઈ જવાની જરૂર છે. સંસારનું કારણ જ જુઓ. એટલે કેવી ઈશ્વર ગોઠવણ કરે બધી. આ અનુગ્રહ જ છે ઈશ્વરનો, ગ્રેસ કહેવાય. કેવી ગોઠવણ થાય. અને પછી એમાંથી ધીરે ધીરે મોક્ષની ઈચ્છા, મોક્ષમાંથી તીવ્ર જિજ્ઞાસા વગેરે, જ્ઞાનની ઈચ્છા, બધું પછી ધીરે ધીરે બધું સ્પષ્ટ થાય. એટલે ભગવાન એ માર્ગે ગોઠવી દે. એનો અર્થ કે આપણે જીવનની અંદર કર્મયોગ અને ઉપાસના કરેલી છે, પૂર્વમાં કરેલી, આ જન્મમાં કરેલી, કંઈ પણ રૂપમાં આપણે આપણા જીવનમાં દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો હોય, આપણે ધર્મના રસ્તે જ ચાલવાનો પ્રયત્ન કર્યો હોય, આ બધું આવી ગયું એની અંદર, બધું આવી ગયું. એટલે કર્મયોગને ધર્મ કહેવાય. આપણે જીવનમાં અમુક મૂલ્યોનું પાલન કર્યું હોય, આપણે આ બધી ભક્તિ પણ કરી હોય, પૂજાઓ વગેરે કરી હોય, આપણને ખબર ના હોય, કદાચ આ જન્મમાંય કરી હોય ને પૂર્વમાંય કરી હોય. આ બધી વસ્તુઓ છેવટે આવા એક તબક્કામાં પરિણમે કે જેમાં તમને આવું કંઈક શાસ્ત્ર ની સાથેનો તમારો સંપર્ક થાય, જ્ઞાન સાથે સંપર્ક થાય, જ્ઞાનના સાધન સાથે સંપર્ક થાય, અને આચાર્ય સાથે ઓફકોર્સ સંપર્ક થાય. ને એમાંથી પછી તમે છેવટે જ્ઞાનરૂપી ભક્તિ જે છે એ કરતા થઈ જાઓ, જેમાં આત્મા અને તમારું પૂરેપૂરી શરણાગતિ અહીંયા તો પેલા બધામાં શરણાગતિ છે, ભક્તિમાં શરણાગતિ જ છે ને. અહીંયા તો અહંકારની પૂર્ણ શરણાગતિ. અર્થાત હું અહંકાર કે જીવાત્મા છું જ નહીં, હું પરમાત્મા છું. આ રીતે ઈશ્વરની શરણાગતિથી ઈશ્વરની પ્રાપ્તિ, ઐક્યની પ્રાપ્તિ આ રીતે અહીંયા બતાવવામાં આવે છે. આ 3 સ્તરની ભક્તિનું અહીંયા વાત કરે છે. ચાલો, એટલે પછી આગળ થોડું ઘણું રહ્યું છે હજુ, આ 9મા અધ્યાયમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.